એ ગાઈઝ ગુડ મોર્નિંગ, જય માતાજી ગાઈઝ મસ્ત સવાર થઈ ગઈ છે અત્યારે. જુઓ 7:15 આપણે બ્લોગ સ્ટાર્ટ કરી લીધો છે. બધાનું નવા બ્લોગમાં સ્વાગત છે અને આશા રાખું છું બધા મજામાં છો. તો ગાઈઝ આજે છે વાતાવરણની વાત કરું તો ગાઈઝ વરસાદનો માહોલ થઈ ગયો છે, કારણ કે ઘણી જગ્યાએ વરસાદ પડ્યો છે. અને આપણે કાલે સાઉથ આફ્રિકા નહીં, ન્યૂઝીલેન્ડ અને પાકિસ્તાનની મેચ હતી, એ પણ રદ રહી હતી, કારણ કે આપણા ક્રિકેટ લવર્સ છે ગાઈઝ, એટલા માટે આપણને ખબર હોય. તો કાલે એવું થયું હતું એટલા માટે તમને કહું છું. તો વાતાવરણ આખું ચેન્જ થઈ ગયું અત્યારે. ગુડ મોર્નિંગ બેટું. સમજો હું કહે છે દાચંગ કશ જો ગાઈઝ અમારે ગુડ્ડું છે ડાય થઈ ગયો. અને ગાઈઝ છે ને આપણો અત્યારે બધો ઉઠી નહીં ગયો હજી. તો ગૌતમ ઉઠ્યો તો તમે ઉઠ્યો? ગુડ મોર્નિંગ, જય માતાજી. શું ચાલે છે? સામે લાવી સા ઉકળો છે એવું બોલો. કોઈ ના ઉઠ્યા છે. ઓકે હા બોલો અમે ઉઠ્યો સારે જો. હા હવા અત્યાર સુધી ગૌતમ હજી ઉઠ્યો નહીં. ગૌતમ તારે ગુડ્ડી મારે તો આટલો વાગી તું ગૌતમને તો બતાય ઉભો થઈ ગયા. આપ તો સન્ડે હે. ચલો ગાઈ ચાય બનાવશો, ચાય પીએ. કાલ તો ગુડ્ડુ છે મિલી ના જો મોટો જેમ છે કાલે કાલે બે જો થોડો ઓછો છે તારે નદી સન યાર કપર આવી છે. તો ગુડ્ડુ કહેવાય આવી જા તો બચ્ચા વાળ એને કે ખબર તો મમ્મી આઈફોન ગતન કુકુ આવી છે ગૌતમ બસ તો પેલા કો બેઠા પડ્યો છે. ગાઈસ જો બચ્ચા પાટી છે બેઠી છે. હાય બેટુ દાતન કરીશ લે. હા બચ્ચા પાટી બ્રશ કરીને આવી જઈ. હા ઓહો હો ચા પી લેડો. એ તો એવું રહેવાનું એ કજ રોડ. તો ગાઈસ આ બાદ ગરમા ગરમ જો દુવાળો એકલા છે ને ચાય પીવાય છે. આ થોડી ઠંડી લાગતી તને? ઠંડી તો ઓતામાં હોય જ છે. વરસાદ પડ્યો ચોગા કાલ મેચ બંધ રહી હતી ને પેલા ગબ્બર ઠાકોરીઓની ઘેર કહેતા હતા મેં હમણાં શું હતા અને બધું પલાળીએ વહેલા. અમારે તો છોકરોને ઠંડી વાય જ ને ઓતામાં છટા પહેરાવી ગયો આખી રાત નતું પહેરી એ કે મને પણ ઠંડી આપણે પડશે એટલે જ કહું. તો ગાઈઝ અત્યારે આપણે ખેતરે છીએ અને જોવા ગાઈઝ આ બાદ છે ને આપણે જો કાર વાય તો ચોપડો કાર જો આવો થયો. આ બાજુ મરચી છે, આ બાજુ ચીકુડી છે, ટોમેટી, આ બાજુ થોડો ડેટો ને એવું છે. જો આ બાજુ એ ટોમેટો ને એવું છે. આ મરચોની રોપ. બચ્ચા બાલટી આ બધું લઈને બેઠી આ તું પછી આ ચોલ્લા કરે જાય નહીં બેઠું ચોકન ગયું છે ગાય તમને બતાવું યાર. આ જો ઈશ્વરી ગઈ છે જો અમારે પહેલા બે હોળી આવે છે સીઝન છે ફટાફટ પટાઈ જાય એમ પાલી જાય પછી જેમ મમ્મી જવાનું જેમ નો વિવાન ઓણોન અડાન બધું છે એટલે સાલું ના બહુ સીઝન આવી ગઈ છે. બે ત્રણ ચાર જગ્યાએ જમવો જવાનું છે કોઈ પછી મારા આ શીખવા ના બે જો આ બાજુ ઘર વખરી ગુડ્ડુની ઘર વખરી છોટે બર્તન હું કોમો છે ટોકર આ પેલો બૂમો પાડે એ ના લેવો એવો ટોકર એ તો લે. અમારે તો તપેલો હશે. અમે તો ઘઉં કાઢવાના હતા ને એટલે અમે તપેલો મપેલો બધું મિલ દે હું. હા નહીં લેવા મારે એવો પ્લાસ્ટિકનો લઈને કરવાનું તૂટી જાય. શું હે આપણો બાથરૂમમાં કોઈ જરૂર નહીં. હા અરે આપણે તપેલો કળ્યો ને એવું બધું મિલ દેવાનું. સાચી વાત છે કોઈ ના થાય એમાં કોઈ લેવો નહીં. ભાઈ કીધું લઈએ ભાઈ ટોકર લેવા પેલો બૂવો પાડા થઈ રહ્યો. પેલો ટોકર લેવા છે બૂવો પાડા થઈ રહ્યો. 400 રૂપિયાનો 200 રૂપિયાનો બે હશે ને એટલે 250 રૂપિયાનો 4 ટોકર છે. એટલી ટોકરીઓ છે જે અહીં ટોકરીઓ હશે. કાને લીધો એવું નહીં લે. આ તો બાથરૂમમાં મૂકવા કેમ કે બાથરૂમમાં મૂકવો હોય તેમ ગરમ પાણી વાળો ના વાળો એટલે ગરમ પાણી ગેરંટી આલા જ ને ભાઈ કોકડું થઈ જાય તો હા
એ તો પ્રેક્ટિસ હોય યુવાની, એ તો યુવાન પાર ના ભાગે, આપણા ભાગ ભાગી જાય. લાવ્યો હતો, હજી ટોકર તો હાલી. ગનો લઈ આવજે કંચે ફે ટોકર આલે જોઈએ. એ તો યુવાની રોજની નડવા પ્રેક્ટિસ હોય. એરા ગમે તે કરે ને તો ના ભાગે, અને આપણે ઉપર બેહીએ ને આપણે ઓળ વગરનું બેહીએ ને એરા કંપે ઓળ બેઠા હોય યુવાન. તો લાગે મને નહીં પાછો લાગે. તો લાલી ના લા તમલ, એ તો યુવાની રોજની પ્રેક્ટિસ હોય, એવું ખબર જ હોય. હા આપણે એવો ટોકન નહીં લેવો, આપણે તો ઘઉં બહુ કઢાય ને એટલે પેલો મિલ દેવો. આ તપેલો નહીં મિલ દેવા ને આપણે. આપણે શું ભેવો વધારે એક ભેસ કોઈ નહીં લેવું ચાલશે, એટલી કોઈ પાછા આવશે એ પછી લેવું. તો કાંઈ જો અત્યારે તો આપણે સબ્જીની શરૂઆત માટે આવ્યા છીએ, અમે જોઈએ વિચારીએ શું લેવાનું. આપણી બેઠી ખરી શું ખરી ગાઈઝન સિઝન તો પટી ગઈ છે, આમ જોઈએ કેટલી હોય છે શું ખરી રોટવાળા શું તો ખરી અમુક હો શોખ શાક જાય થઈ એટલે ઘણું શું કેવું. ચલો ગાઈઝ આપણે પાપડી છેલ્લી લેવાની છે ને એટલે આછી શોખ છે ના ઝાલા तो पोगरे हो बा गाइस पापड़ी है ना अभी समाप्ति होने वाली है, समाप्ति पटी जो दारू अमून नवरू થઈ જાય વઢી જાય ના ગૌએ વટાવા આવી જાય તે નવરા ધૂપ થઈ ગઈ સાર બેસણ સારા થઈ જાય. આમ તો ઠંડા કરી નાખવાનો વાઢીને ખાલી પેલો ઠળિયો જ મેળવાનો ઉપર વાઢી નાખવાનો. પોગર્યું આ તો ઉનાળામાં જબ્બર પોગર્યું કોરા દાણા પાપડી આવો ને આવું લેડો એટલી નહીં ચાલે એમ તો હાથ બસ આટલી પડી છે ચાલશે રવડો થોડું કરી દેવાની પેલી કોણી છે ને એ કાપી દેવાની. ચલો હવે ગાઈસ તો ગાઈસ જો અમે પાપડી ખોલીએ છે ને તો આમાં જે કાળા બીજ છે ને જે આવા બીજ એ ગુડ્ડી બધા લઈ લે છે વેણી ભેગા કરે ખોડામાં જોયા બધા ઢોળ્યા ગુડીઓ ના કરે બેટા. જો આવું કરે તો ગુડ્ડીમાંથી વેણી ન લઈ લેશે અને મારા આટલા બાકી છે હજી. કીધું કોણ આવ્યું છે ગદમ કોણ આવ્યું છે લે હા એ જો ગાઈ અમે ભણાભાઈ આવ્યા. આવો ભણાભાઈ મજામાં કે આમાં પેલા જેણાભાઈ શું કરે છે ઘેર છે તમે બધો આવ્યો હા કીધું કોણ આવ્યું ભાઈ હા એટલે જો ગાઈ અમારે ભણો અને અમારા બુનને આવ્યો સાથે રવિવાર છે રજા છે ને ગૌતમ જલસો પડી ગયો લે. So guys, મહેમાન આવ્યા છે અમારા બુનને બંને બે જણો અરુણાને આવ્યા છે આર્યન પેલા ખા બલ્લે આવ્યો તો આખા આર્યન આવ્યો આપલો આહા આર્યન હું નામ ભૂલ. So guys ये आ गए हैं नहा के, अभी क्या करोगे बोलो रेडी होकर. दोणा तो અમાર મજૂરી કરાઈ અમને અમે વેણ્યા ફોલ્યા બધું અમે કરી. હા ઉલી જાય એટલે જો ગાઈસ ફુલકા રોટલી બને છે આ બાજુ. હા સેવી બને હા કંટ્રોલ ની વીઆઈપી ગૌ કહેવાય એટલે ફુલકા રોટલી બને એ ખાવી પડે તાનું કેવું મફતનું રાશન. હા હું કરેગા ભડકા કરેગા એટલે દોણા બહાર આવું ઉડી જાન શું શાક વગારો પેલેલા વગાડે શું ઠીકું છે આતું નહીં કકરસ કહેવાય કકરસ લાવ બે ગહી અને બસ ગાલે ગહવાનું ગરમ થાય એવું હોય અમે એવું કરતા ના લઈ લે સોબડી તું કહે અમે પેલા જેણા હતા ને એટલે આવું ગહતા આમ જબ્બર ગહીએ અને પછી ગાલે ગહવાનું આમ કરીને ગાલે હા બીજા કહેવાનું એટલે રોજ સમક ફળ દે લે તારું કેટલી બધી લાવ્યો ત્યાં કકરશ. હા હા તો મારે દવામાં કમવા આવું પાઈ તે તો કોટાળું આવે કકરસ કંથે ને બધો એવો આવું કોટા ના પેલા તું મને કે
કે પેલા તને કોક થયું તું મને કીધું છે એમ નથી તો મટી પણ ક્યાં તો પડે કે મને થયું છે કહેવામાં એ તો તમે બેઠો માર થયો હોય સારું ન કાતું એટલે પર ધૂરેટી હતી ને નરેશ આવે ને દોડતો તો પકડવા તે મારા સિકુડી પર પગ આવી ગયો ને લપ દે લપ પડે પેટ વાળો પડે તો ઉધારે કાકા આવી જાય એવતા પડે તો બોલ હવે આ તો આર્યન નો વારો કારણ કે બાપડો એ ખાસા વખત નતો આવ્યો એ મોદાણ ગૌ તો અમારે વાડવાનું અમારે પેલા આવી ગયા તમારે અમારે એવું જ છે અમે બોરા બોરા બધું તૈયાર કર્યું અમારે 4 દાડા મુહૂર્ત કાઢવાનું કહું તાણ હું આ પૂછ હા તો છેલ્લા મહિનામાં પણ મુહૂર્ત કાઢા દેવાનું છે તારીખ લઈ એમાં ભાઈનો ઓર્ડર લખતો ફાવો ગયો અત્યારે તો સાબલે જ્યાં સાબલે જાય શિવાજી પ્લીઝ જેમ નહીં કરવાનું એના માટે જાય અત્યારે જ્યાં શીખા 12 વાગી ગયા છે આ બસ બધો જમવા બેઠો છે દોણા દોણા તો ભાવ ના ભાવ છે હું ફોલ્યા છે મજૂરી કરી મજૂરી કરી લે વધારે ભાવ તમને ના ભાવ કોઈ ના મને ભાવ બચ્ચા પલટી છે મારી નહીં કોઈ આમાં ચલો ગાઈ જો આજ ભાવ એમાં રાખો લાણો તો મજા આવે આ બધા બચ્ચા પાર્ટી બધી જમવાઈ દીધો ગુડ્ડુ આર્યન ગૌતમ બે જણો જમવું હોય તો હાથ ધોઈએ બધા જો ગાય અમે નોના હતા ને તાણા રમતા ત્યાં અમારે બે બંકા જો ભોણ બે ભેગા થયા આજ તો જપું જ નહીં કે હા જો ગાય આવી તો ટાયર રમતા અમે પહેલાં જણા હતા ને તાણા આ બે હવે ચાલુ કર્યું છે क्यों आज दोपहर को ख़त्म कर देना है उसको बोले याद तो गोल बनाया जाए भूली जो आज पटाई दी है ઊંઘવા નહીં ના તા એ તો જોવા જ શું કેવું પણ નહીં ઊંઘવાનું જોવા જ પટી જશે ના સાલા ઊંઘ્યા વગર મને તો મોટો પ્રોબ્લેમ છે કારણ કે તું આળસુ છે હા રાડું આળસુ વાળો લે તાલી આઈ ગયો